નમસ્તે, રાજકોટ ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। આરબીઆઈએ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યા। બજારની સ્થિતિ અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લીધો સુરક્ષિત નિર્ણય। છેલ્લો ફેરફાર ડિસેમ્બર 2025માં કરવામાં આવ્યો હતો। વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે ₹5,100થી વધુનો કડાકો, સોનું પણ ₹1,300 તૂટ્યું। વૈશ્વિક બજારના નબળા સંકેતો અને સ્થાનિક સ્તરે પ્રોફિટ બુકિંગ। ફાસ્ટેગથી ખોટી રીતે ટોલ કપાવાના કિસ્સામાં વધારો। દેશભરમાં 2.62 લાખથી વધુ ખોટી રીતે ટોલ કપાયાની ફરિયાદો થઈ। વાહન ટોલ પ્લાઝા કે એક્સપ્રેસ વેમાંથી પસાર ન થવા છતાં પણ તેના ફાસ્ટેગ વોલેટમાંથી ટોલ ચાર્જ કપાઈ જાય છે। ભારત ટી20 ટીમના કેપ્ટનપદે શ્રેયસ સૂર્યકુમાર યાદવને લાંબા સમયથી ખરાબ ફોર્મને કારણે કેપ્ટનશીપ છોડવાની ફરજ પડી। હવે ટીમમાં ચાલુ રહેવું પણ મુશ્કેલ।